નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર। સત્તાનો બુલડોઝર જે હમણાં ફરે છે એ માત્ર ગરીબોની વિરુદ્ધ જ ફરતો હોય છે। એક સામાન્ય વ્યક્તિઓની વિરુદ્ધ જ સત્તાનો બુલડોઝર ફરે છે અને એમના જ દબાણો તોડવામાં આવે છે। મોટા મોટા બુટલેગરોના દબાણ તૂટતા નથી, જે મોટા પૂંજીપતિઓ છે, કરોડપતિઓ છે, એમના દબાણો તૂટતા નથી, પરંતુ માત્ર સામાન્ય ગરીબોના જ દબાણો તૂટે છે। ગૃહમંત્રીએ બહુ મોટી મોટી વાતો કરી કે બુલડોઝરે ચાલશે ને વરઘોડાએ નીકળશે, પરંતુ એ કોના વરઘોડા નીકળે છે? કોની સામે, કોના બુલડોઝરથી દબાણો તૂટે છે? માત્ર સામાન્ય ચપ્પલ ચોરોના અથવા ચીભડા ચોરોના જ દબાણો તૂટે છે, પરંતુ લાખોપતિ કરોડપતિઓના કોઈ દિવસ દબાણ તૂટતા નથી। ભુજ શહેરમાં વાલદાસનગરની બાજુમાં મચ્છુનગર વિસ્તાર એક આવેલો છે। એ વિસ્તારમાં 4 દાયકાથી લોકો રહે છે। એ જમીન સરકારી છે, જંગલ ખાતાની જમીન છે, એ લોકોને પણ ખબર છે અને સરકારને પણ ખબર છે, પરંતુ જ્યારે લોકોએ ત્યાં વસવાટ કર્યો 4 દાયકા પહેલાં, ત્યારે લોકોને ખબર નહોતી કે આ જમીન કોની છે। ત્યારબાદ સમયાંતરે દબાણ હટાવવાની વાત થઈ, પરંતુ એ લોકોની વૈકલ્પિક આજની તારીખમાં કોઈ જ વ્યવસ્થા કરેલી નથી। એ લોકોએ આવાસ યોજનાઓ હેઠળ અરજીઓ પણ કરેલી છે, સરકાર એમની માટે કોઈ વ્યવસ્થા ન કરતા એ લોકો સરકારી જમીન ઉપર રહે છે। હાલાકી માલિકોનો એમનો કોઈ જ દાવો નથી, પરંતુ તેમ છતાં સમયાંતરે એમનું દબાણ હટાવવા માટેની નોટિસો આપે છે। 4 ડિગ્રી 5 ડિગ્રીના ઠંડીના વાતાવરણમાં પણ એક વખત એમનું દબાણ તોડી નાખવામાં આવ્યું હતું। આ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોતા અને એમને યોગ્ય સમય આપવા માટે કચ્છ જિલ્લા કલેક્ટરને લોકો, આ વિસ્તારના લોકોએ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું અને એવી અરજ કરેલી છે કે માત્ર અમુક સત્તા સાથે સંકળાયેલા લોકોને, આ લોકોથી વાંધો હોવાથી જ આ ફરિયાદો થાય છે અને સત્તા સાથે જોડાયેલા લોકોના કારણે જ આ દબાણો હટાવવામાં આવે છે। આની પાછળ એવું પણ કારણ હોઈ શકે કે કદાચ આ જે કિંમતી જમીન છે એ રોડની નજીકની જમીન છે ને હવે લાખો કરોડો અબજો રૂપિયાની જમીન થઈ છે। એ જમીન ઉપર અન્ય કોઈ લોકોની ડોળો પડ્યો હોય અને એના ઉપર આ જે ગરીબ લોકો દબાણ કરીને બેઠા છે એ ક્યાંક ને ક્યાંક એમને નડતરરૂપ હોય, માટે પણ દબાણ દૂર કરવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે। તો જાણીએ આ લોકોની શું સમસ્યા છે અને શું એમનું માંગણી છે સરકાર પાસે। જયનગર મચ્છુનગરના રહેવાસી છીએ અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે સુધી અમારે કાંઈ પણ રહેવાની સગવડ ન થાય, સરકાર અમને સગવડ ન દે, તે સુધી અમને અહીંયા દબાણ ઉપર રહેવા દે, એટલે એના માટે અમે અહીંયા કને રૂબરૂ આવ્યા છીએ કલેક્ટર ઓફિસમાં અરજી દેવા। કેટલા મકાનો છે, કેટલા વિસ્તાર છે, કેવું વર્ગ રહે છે? એટલે અમારા કુલ 100 જણાનો છે ઘર, 100 જણા। અત્યારે તે ફોરેસ્ટ વાળા 3 દિવસના અંદર તે ખાલી કરવા માટે તે નોટિસ મોકલી છે। હવે તમારી શું માંગ છે? અમારી ઈ જ માંગ છે કે અમને હમણાં રહેવા દે, અમારી સગવડ સરકાર કરી દે। ક્યાંય પણ અમે સંસ્થા સાથે જોડેલા છીએ કેટલા વર્ષથી, પણ એ લોકો દે તો અમે ખાલી કરવા તૈયાર જ છીએ। તાત્કાલિક 3 દિવસમાં તો થાય જ નહીં ને ખાલી, એના માટે જ અમે આવ્યા। હું લોંચા છગનલાલ લખીભાઈ મચ્છુનગર થી આવું છું। મચ્છુનગર, જયનગર અને વાલદાસ વચ્ચે આવેલી એક ઝૂંપડપટ્ટી છે। ત્યાં શ્રમજીવી વર્ગ છેલ્લા 4 દાયકાથી રહે છે અને 2015માં આ લોકોએ અતિક્રમણ તોડવા આવ્યા હતા। એ વખતે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કલેક્ટર દ્વારા કે તમારે જ્યાં સુધી વૈકલ્પિક જોગવાઈ નહીં થાય ત્યાં સુધી તમારા મકાન પાડવામાં નહીં આવે। છતાં પણ કાલે કોક લોકોના કહેવાથી અમારા ઉપર નોટિસો આપવામાં આવી છે અને એ બાબત અમે આવેદનપત્રો આવે છે। અમારા રોજનો કમાઈને રોજનો ખાવા વાળો શ્રમજીવી વર્ગ છે, પછી પશુપાલન વાળો વર્ગ છે, એને લીધે જો આ પાડશે તો અમે આર્થિક રીતે, માનસિક રીતે ભાંગી પડ્યા છીએ અને ભાંગી પડશું। એના માટે આપ સાહેબને, આપ દ્વારા સાહેબને વિનંતી છે કે કંઈક કરવા, જોગતું કરવા અમારી માનસર અરજ છે। અંદાજિત 100 મકાન છે અને અમુક લોકોને નડતર, ભૂમાફિયાઓની નડતરને લીધે અમને ફોરેસ્ટ વાળાએ નોટિસ આપી છે।